નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કારેલીબાગમાં નિર્દોષ વાહન ચાલકોને ફૂટબોલની માફક ફંગોળનાર રક્ષિત ચોરસિયા સામે પોલીસ તંત્ર રહેમ નજર રાખી રહ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું. જે બાદ વડોદરા પોલીસે ડેમેજ કંટ્રોલ કરવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 એએસઆઈ શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ, તેરસિંહભાઈ માવજીભાઈ અને જીતેન્દ્રબાબુભાઈને બેદરકારી બદલ તાત્કાલિક ટ્રાફિક વિભાગમાં બદલી કરી દેવાનો હુકમ કર્યો છે. अपने समग्र इन्वेस्टिगेशन माटेनो अपना स्टैंडर्ड प्रोटोकॉल है। तो गई काले एक किस्सा एवं बन्यो हतो जेमां आरोपी पोताना एक वर्षन કેટલાક મીડિયામાં પ્રસારિત થાય તે રીતે આપણા બોલવામાં સફળ થયા હતા. તો આને ધ્યાને રાખીને આપણે જે તે વખતે જે અધિકારીઓ પ્રોટોકોલ વાયોલેશન માટે જવાબદાર છે એમને આ પ્રક્રિયાથી પોલીસ સ્ટેશનથી દૂર કરી છે. પરંતુ આપના માધ્યમથી કહેવા માગું છું, ઇન્વેસ્ટિગેશનને આના કોઈ ઇમ્પેક્ટ નથી. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ગુણવત્તા બની રહે, ઝડપ રહે અને પ્રોસિક્યુશનમાં કોઈ ખામી ના રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી ઉપરાંત આપણા કક્ષાથી નિરંતર માર્ગદર્શન સૂચનાઓ અને દેખરેખ ચાલી રહ્યું છે. તો નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટિગેશન અંડર એની સર્કમસ્ટાન્સીસ આ અપ્રોચથી શહેર પોલીસ આજ રોજ રક્ષિત ચોરસિયાના એક દિવસના રિમાન્ડની અવધિ પૂરી થતી હોવાને કારણે કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા વધુ રિમાન્ડની માંગ સાથે તેને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. જેમાં આરોપી રક્ષિત ચોરસિયાના વધુ 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ ગુનેગારો ઉપર ઝીરો ટોલરન્સ રખાશે એવી બાહેધરી આપનાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે પણ નીચાજોણું થાય એવી સ્થિતિનું સર્જન વડોદરા પોલીસ દ્વારા કરી દેવાયું. પૈસાના જોરે કોઈના પરિવારને ઉજાડી નાખનારની માનસિકતાને સંસ્કારી નગરી તરીકે ખ્યાતનામ વડોદરા નગરીમાં કઈ રીતે જસ્ટિફાઈ કરી શકાય? છેલ્લા કેટલાય સમયથી વડોદરાના રાજમાર્ગો ઉપર વૈભવી ગાડીઓ, મોડિફાઈ સાયલેન્સરો સાથે રોડને ધમરોડતા તત્વો પોલીસની સ્પીડ ગનની સામે તો મિસ્ટર ઇન્ડિયા બનીને ગાયબ થઈ જાય છે. પરંતુ માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહની ઉજવણી કરીને તર્પણ કરતી પોલીસ પછી દુર્ઘટના ઘટે તો તે સામાન્ય નગરજનોના માથે નાખી દેતા પણ અચકાતી નથી. તત્કાલીન વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ઓવર સ્પીડિંગ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં 40 કિલોમીટરની સ્પીડ લિમિટ પણ બાંધવામાં આવી હતી અને એનું ઉલ્લંઘન થાય તો 400 રૂપિયાનો દંડ પણ નિર્ધારિત કરાયો હતો. તો બીજી તરફ હાલમાં જ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની પોલીસ એ જનતાની જોડે ઊભી છે, પરંતુ વડોદરામાં સ્થિતિ અલગ જ છે એવું પ્રતીત થઈ રહ્યું છે કે રાજ્યની પોલીસ એ આપણી સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પ્રયત્નશીલ છે. આ વર્ષે આપણે નિર્ણય લીધો છે કે રોડ સેફટીના મહિનામાં જે અભિયાન ચાલી રહ્યું છે તેમાં આખા મહિના દરમિયાન રાજ્યના તમામ ખૂણે રાજ્યના નાગરિકોને હાથમાં ગુલાબ આપીને, હાથમાં પત્રિકાઓ આપીને તમારા પરિવારજનોને સુરક્ષિત રાખવા માટે આટલા નિયમોનું પાલન કરવું જોઈએ તેનો ખૂબ જ મોટા પાયે પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં મોટા ભાગના વિસ્તારોમાં ડ્રગ પેડલર્સ યુવાધનને બરબાદ કરી રહ્યા છે અને એમાં પણ ફતેગંજ આ દુષ્પ્રવૃત્તિઓ માટેનું હબ બની ગયું છે. ત્યારે વડોદરા પોલીસ હર્ષ સંઘવીના દાવાને ક્યારે સાચા પાડશે એવો પણ સવાલ થઈ રહ્યો છે. જુઓ હર્ષ સંઘવીનું આ નિવેદન અને એમના નિવેદન પછી વડોદરા પોલીસની નશા ઉપરની કાર્યવાહીની બેવડી નીતિની પોલખોલ પણ કરીશું. ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે. હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એ ઇતિહાસ છે કે ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવનાર એક લોકોને પકડ્યા તો છે જ,
પરંતુ જેલમાંથી છૂટવા બી નથી લીધા. 76 થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કરવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. આજે જ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં રાજ્યની શાંતિ માટે જોખમકારક તત્વોની યાદી બનાવવાની સૂચના આપી છે. ત્યારે ખાટલે મોટી ખોડ એ છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા મિશન ક્લીન વડોદરા નામનું વોટ્સએપ ગ્રુપ બનાવીને એમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો, શહેરના વિવિધ વિસ્તારોના કર્મશીલો, સામાજિક કાર્યકરો, વિવિધ શાળાના આચાર્ય અને શિક્ષકોને જોડવામાં આવ્યા હતા. આ ગ્રુપને લીધે વડોદરા પોલીસને પણ વિવિધ વિસ્તારોમાં છડે ચોક ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિની તરત જ માહિતી મળી જતી હતી. જો કે આ ગ્રુપ છેલ્લા 2 વર્ષથી નિષ્ક્રિય થઈને પડ્યું છે. એને પરિણામે પોલીસ કોઈ પણ પ્રકારના ગેરકાનૂની ધંધા સુધી પહોંચી શકતી નથી. આ ગ્રુપ બંધ હોવા છતાં એક પણ ભાજપના નગરસેવકે અવાજ સુદ્ધા ઉઠાવ્યો નથી. એ પણ દુઃખદ છે. ત્યારે આ ગ્રુપમાં સમાવિષ્ટ લોકેશ ત્રિપાઠીએ આ ગ્રુપને પુનઃ એક્ટિવ કરવાની માંગ કરી હતી, જેથી કરીને આવા અઘટિત બનાવો બંધ થઈ શકે. અંદાજે 4 વર્ષ પહેલાં શમશેરસિંહ સાહેબ જે પોલીસ કમિશનર શ્રી હતા વડોદરાના, એમના દ્વારા એક આ મુહિમ કરી હતી કે શાળા સંચાલકો, સામાજિક આગેવાનો અને અલગ અલગ જગ્યાએથી બધા આવતા લોકોને એક સંકળીને એક ગ્રુપ બનાવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે ડ્રગ્સની અવેરનેસ હતું, દારૂબંધીની અવેરનેસ, મહિલાઓ સાથે છેડતી, રોમિયોગીરી, સ્કૂલની આસપાસની થતી ન્યુસન્સ, એ બધાને રોકવા માટેનું એક ગ્રુપ બનાવ્યું હતું અને એ કામ કરી રહ્યું હતું. એની હાલની પરિસ્થિતિ વશિષ્ઠભાઈ એવી છે કે એમાં છેલ્લી 2023 પછી કોઈ એક્ટિવિટી થઈ નથી, કોઈ મિટિંગ થઈ નથી. પહેલાં ત્રિમાસિક મિટિંગ ઓનલાઈન થતી હતી. સાહેબ ઓનલાઈન પોતે કમિશનર સાહેબ જોડાઈને બધાને સવાલોના જવાબ આપતા હતા અને અડધો કલાકનો ટાઈમ આપતા હતા. પણ 3 વર્ષથી સુસુપ્ત અવસ્થામાં આવી ગયું છે ગ્રુપ. હા, એટલે હું તો પોતે ગ્રુપમાં મેમ્બર છું, એટલે ઘણા ટાઈમથી ટ્રેક કરી રહ્યા હતા. કમિશનર સાહેબ એના પછી તો લગભગ બીજા કમિશનર આવી ગયા, બે કમિશનર બદલાઈ ગયા, પણ એમના પછી કોઈ પણ એક્ટિવિટી છે નહીં. અને હર્ષ સંઘવી સાહેબ પણ જે રીતે બતાવી રહ્યા છે કે શક્તિ બતાવી રહ્યા છે, વાતોમાં શક્તિ છે પણ કામમાં શક્તિ નથી, એવું અમારા જેવા મેમ્બરને તો દેખાઈ રહ્યું છે. કારણ કે એ દેખીતું છે, અમે લોકો અંદર ગ્રુપમાં છે પણ એમાં કોઈ એક્ટિવિટી છે નહીં, એટલે સીધો ખ્યાલ આવે છે કે આ બધું એક ખાલી બતાવવાના દાંત અલગ છે અને ખાવાના દાંત અલગ છે, એવું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.